વિડીયો બનાવવાનું બેનને કીધું કે ઘરના બધા ના પાડતા હોય બીજું કે કારણ પણ નકર તો એમ કહે મિત્રો આપણે 2-3 દી અઠવાડિયે તો લગભગ એક વિડીયો હોય તે લોંગ વિડીયો એમ તો મને પૂછતા આપણા ભાઈબંધો અને મિત્રો એમ તો પૂછતા કે આપણે વિડીયો કેમ મૂકતા નહીં તે એટલે જ આપણે આ વિડીયો બનાવ્યો પણ અત્યારે થોડોક ટાઈમ મળ્યો એટલે આપણે હું વિડીયો બનાવી નાખી નકર તો આપણે લાઈવ દ્વારા એમ તો મળતા હોય અવારનવાર. જય દ્વારકાધીશ, હર મહાદેવ. મિત્રો કેમ છો તમે બધા? મજામાં છીએ. માતાજીને પ્રાર્થના. તો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો મિત્રો એમ કહેવાય ઘણા બધા જે થઈ ગયા લગભગ 2-3 અઠવાડિયે થઈ ગયા છે તેનો આપણે એક વિડીયો મૂક્યો નહોતો. લગભગ આપણે છેલ્લો વિડીયો રાંદલમાંનો છેલ્લો મેળો હતો તેથી મૂકેલો હતો, વ્લોગ હતો. ને એમ કહેવાય ને કે આપણે નવો વિડીયો કંઈક બનાવીને મિત્રોને નકર એમ લાગે બધાને કે આપણે કંઈક વિડીયો બનાવવાનું બેનને કીધું કે ઘરના બધા ના પાડતા હોય કે બીજું કંઈક કારણ પણ એમ કહેવાય મિત્રો એવું કંઈ કારણ હતું નહીં. કામ મિત્રો હમણાં હાલી જેવું બધું આપણે જીરું હમણાં કાઢી નાખ્યું, બીજું થોડું કામ હતું એ બધી પૂરું થઈ ગયું એટલે આપણે પાછા ફ્રી થઈ ગયા. તો હું નવો વિડીયો બનાવીને તો એમ કહે મિત્રો આપણે ચેનલ પર એમ તો શોર્ટ વિડીયો તો આપણે મૂકતા વાળી હતા એવા, પણ વ્લોગ બનાવવાનો એમ કહે ટાઈમ હતો નહીં એટલે આપણે અવારનવાર છે નકર તો વ્લોગમાં મળી જાય આપણે વાળી આંટો મારવા જઈએ તો વ્લોગ બનાવી. પણ હમણાં એમ કહે મિત્રો ઘરે એમ કહેવાય ને કંઈ ટાઈમ હતો નહીં, ખેતીનું કામ એમ કહે ફૂલ હાલી ગયું એટલે એવું હતું મિત્રો. તો હું આપણે આ વિડીયો દ્વારા એમ કહે જાણ કરી દઈએ. તમારો બધાને એટલો બધો મિત્રો સપોર્ટ છે ને કે ફૂલ મિત્રો સપોર્ટ છે કે આપણે વિચાર્યું નહોતું આપણે એમ કે વરસમાં 400-500 સબસ્ક્રાઈબર થાય તો તમારો બધા સપોર્ટ એટલો રહો એટલે આપણે 1000 પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા. અત્યારે તો 1500-1700 સબસ્ક્રાઈબર છે ને બધે ખૂબ અવર એટલો આભાર માનીએ એટલો ઓછો છે મિત્રો. ને આવા નવા મિત્રો સપોર્ટ કરતા રહેજો એટલે આપણે છે વિડીયો બનાવતા રહીએ, કોમેડી વિડીયો, વ્લોગ વિડીયો, ચેલેન્જ વિડીયો ને અવારનવાર છે આપણે વિડીયો દ્વારા મળતા રહીએ. ને બાકી તો નકર તો એમ કહે મિત્રો આપણે 2-3 દી અઠવાડિયે તો લગભગ એક વિડીયો હોય તે લોંગ વિડીયો. ને એ કહે ને હમણાં તો કાંઈ ફરવા જાય નહીં કે નકર તો વ્લોગ આવી જાય કે નવો વિડીયો આવી જાય. પણ એમ કહેવાય ને કે જરી એમ કહેવાય ટાઈમ હતો નહીં હમણાં એટલે આપણે વિડીયો નહોતો બનાવ્યો એવું છે. ને હવે મિત્રો કંઈક ફરવા જઈ મિત્રો આરે કે કંઈક ચેલેન્જ કરી તો કે નવો વિડીયો આવી જાય. કાંઈ નહીં તે હાટુંથી હું તમને એમ ન થાય કે આપણે વિડીયો બનાવવાનું થાય ખાવ બેનને કીધું હતું, બેનને કર્યું મિત્રો પણ ટાઈમ હતો નહીં, ખેતીનું કામ આવી ગયું એવું છે. ને તો એમ તો મને પૂછતા આપણા ભાઈબંધોને મિત્રો એમ તો પૂછતા કે આપણે વિડીયો કેમ મૂકતા નહીં તે એટલે જ આપણે આ વિડીયો બનાવવાનું બીજું કંઈ કારણ નહીં. ને એટલે તમને એમ થાય ને કે આ એક વિડીયો હવે બનાવે છે નહીં કે શું કારણ છે એ બધું તમને એમ થતું હોય છે. પણ એમ કહેવાય ને એનું બીજું કંઈ કારણ નહોતું, આ જ કારણ હતું. એટલે તમને બધાને માહિતી મળી ગઈ છે. આશા રાખું કે આપણા વિડીયો એટલાથી કેમ નહોતા આવતા. ને એમ કહેવાય ને આપણે સપોર્ટ કરતા મિત્રો છે બધે પૂછતા હોય કે આપણે વિડીયો કેમ નહીં આવતા તો એને કંઈક કહેવું તો પડે ને આપણે શું કામ વિડીયો નહોતા આવતા. નકર એને એમ થાય કે આપણા વિડીયો કેમ મને બનાવતા એટલે આપણે આ વિડીયો બનાવી નાખ્યો. તમારે શું કામ કરતા જરી કોમેન્ટ કરી દેજો. હમણાં તો નેરનું પાણી આવેલ હતું એટલે પાણી વાળતા અને આપણે એમ કહેવાય ને આપણી વાડીએ તો જાહેર કરેલી છે. હમણાં આંટો મારવા લાવું તમને બતાવી દેવું. ને બીજી વાડી આપણે તલ છે, મગ છે એવું કરેલું છે નોકરું ને એમાં પાણી વાળવાનું કામ અત્યારે તો શરૂ છે. પણ અત્યારે થોડોક ટાઈમ મળ્યો એટલે આપણે હું વિડીયો બનાવી નાખી નકર તો આપણે લાઈવ દ્વારા એમ તો મળતા હોય અવારનવાર. હમણાં મિત્રો એટલે આપણે લાઈવ કર્યું નહીં એનું કારણ છે કે સમયનો અભાવને લીધે આપણે થોડોક ટાઈમ વીએ ગયો. અલગ અલગ 2-3 અઠવાડિયે એટલે ઘણો ટાઈમ વી ગયો કહેવાય. નકર તો આપણે અવારનવાર છે વિડીયો દ્વારા મળી જાય. બસ મિત્રો આજના વિડીયોમાં તો એટલું જ. તો દરેક વિડીયો કેવા લાગ્યો કોમેન્ટ કરી દેજો. મળશું કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.